મિલકત વિવાદ કળિયુગના પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી, લાચાર માતા પિતાની પોલીસ કમિશનરને રજૂઆત। ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હોવાના આક્ષેપ। છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના સામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરતા દંપતીના પુત્ર અને પુત્રવધૂએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ફતેગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે વૃદ્ધ માતા પિતાએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરના નવા યાર્ડના વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો। જોકે પુત્રએ પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બીચક્યો હતો। પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ ફતેગંજ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય ચિમનભાઈ પૂરણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીસ નર્સરી સામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે। આ નર્સરીવાળી મિલકતને લઈને ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો। આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે। રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા, ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ। આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો ન હતો અને ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા। આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। બેપી વર્માથી હું વડોદરામાં છાણી રોડ નર્સરી પર રહું છું। મારા બે બાબા હતા, તે એક બાબો મોટો બાબો કોરોનામાં જતો રહ્યો અને બીજો બાબો રવિ વર્મા છે, જે મને મારું કહ્યું માનતો નથી, એને મેં મિલકતમાંથી બેદખલ કરી દીધો છે। એ મને મારી મિલકત પડાવી લેવા માટે મને કાવા દાવા કરીને અને મને ગારો બોલીને મારીને મને હેરાન પરેશાન કરી રહ્યો છે। આ બાબતે મેં ફતેગંજ પોલીસ સ્ટેશને અને કમિશનર સાહેબને પણ ભલામણ કરેલી, પણ એ ભલામણનો કોઈ નિકાલ સારો આવ્યો નથી અને હું અત્યારે ખૂબ જ પરેશાન છું, કારણ કે મારે રોજીરોટી એને છીનવી લીધી છે અને મને ખૂબ હેરાન પરેશાન કરે છે। એટલે હવે મારે આમ શાનો સહારો લેવો એ મને સમજ પડતી નથી અને હું અત્યારે ખૂબ જ દુઃખી છું અને હું પોતે હેન્ડીકેપ છું, મારાથી ચાલી ફરી શકાતું નથી। એક કાને મને બરાબર સંભળાતું નથી, એનો ફાયદો ઉઠાવીને એ મને બ્લેકમેલ કરે છે અને હેરાન પરેશાન કરે છે। હવે જો આનો યોગ્ય નિકાલ નહીં આવે તો પછી મારે આગળ કંઈ આત્મહત્યા કરવી પડે એવો સવાલ ઊભો થયો છે, પણ મને બચાવી લો બધા તો સારું છે। એ મને આજે 4 વર્ષથી ખૂબ જ પરેશાન કરી રહ્યો છે। મારી જાયદાદ મિલકત પડાવી લેવાનો ઈરાદો છે અને હું જો જરા પણ વિરોધ કરવા જાઉં છું તો હું એક અપંગ છું, મારાથી એક પગથી ચાલી શકાતું નથી અને એક પગથી એક કાનથી સમરી શકતું નથી। એટલે જ્યારે હું અમને વિરોધ કરવા જાઉં છું ત્યારે મારે છે અને ધક્કા મારીને અને ડોવા તો ત્યાંથી જતો રહે, અગર તારું કતલ કરી નાખીશું તો હું ગભરાઈ ગયો છું અને મને આજે રોજીરોટીનો પણ વાંધો પડી રહ્યો છે। મારો ધંધો એક નર્સરીનો છે, ફૂલ છોડ વેચવાનો, અને મારું નર્સરી નવાયાર્ડ છાણી રોડ પર આવેલી છે અને ત્યાં પણ મારી બાપ દાદાની જગ્યા છે, એ બધી એને પડાવી લીધી છે અને હવે તમે અહીંયાથી ભાગી જાઓ નકર તમને મારીશું ને કરીશું તો હું લાચાર છું। બીજું કે મારું ઘર એને રહેવા ઉપર આપેલું તે પણ એ ખાલી કરતો નથી અને બસ મારવાની જ ધમકી આપે છે। એટલે સાહેબ હું તો બહુ ગભરાઈ ગયો છું અને મારાથી એનાથી વિરોધ થઈ નહીં શકતો, કારણ કે હું પગે લાચાર છું। એ તમારો કોણ થાય? શું નામ? એ મારો નાનો બાબો થાય। અને એ બધા પ્રેમ લગ્ન મારું હતું ને, એ લફડો થયું છે, બધું બાયડી માંગતી નથી એની, એટલે બધાને એમને બધી જમીન હડપ હડપી લેવાની છે કે મારી લગભગ કોઈ પોલીસ ફરિયાદ કરી છે અત્યારે? પોલીસ ફરિયાદ કરી, કમિશનરને પણ ફરિયાદ કરી, એનો કોઈ નિકાલ નથી આવતો। આજે તમે ક્યાં આવ્યા છો?
આજે કઈ જગ્યા પર આવ્યા હતા? આજે તમારા પોલીસ કમિશનરની જે ઓફિસર જ આવ્યા છે અમે. શું નામ તમારું? ચમનભાઈ પી વર્મા. અમે પોલીસ ભવન કમિશનર સાહેબના પાસે આવ્યા છે અને એની બધી કમ્પ્લેનો અમે 4 વર્ષથી આપીએ છીએ અને બહુ મારપીટના ત્રાસ એની બહેરીને એ બંને જણા અમને ખૂબ જ માર્યા છે. મારા પતિને બોગીનવેલનું કુંડું ફેંકીને માર્યું હતું, એ ફોટો સાથે હું બધું લાવી છું, બધું પ્રૂફ છે મારા પાસે. અને મારો મોટો છોકરો એ લોકો જ મારી નાખ્યો અને એવું કહેતી હતી એની બહેરી કે હવે તો મારો રાજ્ય છે, અમે કોઈને નહીં કરવા દઈએ ને કોઈને ધંધો નહીં ચલાવવા દઈએ, હવે બધું મારું જ છે. એના માટે પહેલાં હોટલ ખોલેલી પણ હોટલ એને ડ્રિંકિંગ કરીને બરબાદ કરી દીધી અને મારા છોકરાની શોપમાં એને ઘૂસપટ્ટી મારી અને જબરજસ્તીનો પહેરો કર્યો છે એને કે બધું મારું છે, હું કેસ લડીને કે તમારું બધું હું લઈ લેવાની છું. એટલે અમને મારપીટ કરે છે. મારી છોકરીઓને બધી આવે છે સાસરીતે તો એ લોકોને બી મારપીટ કરી છે અને મારા માથામાં મોટી ઈજા આવી હતી તો પોલીસવાળાએ મને મોટા દવાખાનામાં મોકલી છે. રાતના 2 વાગે ત્યાંથી કરીને હું આવી અહીંયા કાગળ બી મેં પોલીસવાળાને બતાવ્યું હતું બધું અને આટલી કમ્પ્લેનો કરી અમે મારા છોકરા ગુજર્યા પછી 4 વર્ષ પછી પર કોઈ ફતેગંજ પોલીસવાળા કોઈ એક્શન લીધું નથી એને. કારણ શું છે? કારણ એ કહેતો હતો, એ પોતે રવિ કહેતો હતો કે પોલીસવાળા મારા ખિસ્સામાં જ છે, કે હું મારા ખિસ્સામાં પોલીસ મારી કશું બગાડી નહીં શકતી કે. એટલે એ લોકો એવું કર્યું. એટલે અમે 3-4 વર્ષ મારા છોકરા ગયા પછી અમે માર ખાતા રહ્યા છે. બહુ દુઃખી કરી દીધા છે. ગંદા એક્શન મા બાજુ કરે છે અને ઇશારા કરે છે અને ખરાબ ગંદુ તારી માનું આમ કરું તેમ કરું એવું બધું ગંદુ બોલે છે. એટલે અમે એને બેદખલ કરીએ છીએ, એના છોકરાને બેદખલ કરીએ છીએ અને એને કરીએ છીએ, એની બહેરીને બેદખલ કરીએ છીએ. અમે અચલ વસ્તુ જમીન જાયદાદ મિલકત અમે કશું એને આપી નહીં શકતા, અમે બેદખલ કરી દીધું છે. મારા છોકરા 2 હતા. એક એને મોસંબીનું જ્યુસ પીવડાવીને મારી નાખ્યો હતો. એને ખબર નથી શું થયેલું, એટલે એને પીવડાવીને તરત જ એનું જીવ જતું રહેલું. રવિ અને નિશી બંને અંદર જબરજસ્તી અમારી ઓફિસમાં બેસી જાય છે. ચારો બાજુ ઘરે કેમેરા લગાડી રાખ્યા છે, વોઇસ કેમેરાઓ, અને પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે અને બધું કહે છે કે તારું આ બોલેલું છે, તારું આ બોલેલું છે. પોતાનું ફૂટેજ કાઢી નાખ્યા છે અને પછી પોલીસવાળાને ખોટી રીતે એ બધું બતાડે છે. એ હોર્ટિકલ્ચર ભણેલો નથી, 9મા ધોરણ ફેલ છે, એને કોઈ મારા પ્લાન્ટનો અનુભવ નથી. મારો જે છોકરો ગુજરી ગયો છે એ હોર્ટિકલ્ચર ભણેલો, મારા પતિ બી હોર્ટિકલ્ચર ભણેલા છે, નવસારીથી કરેલું છે અને બધાને મારા ધંધા પર બરોડા રોજીસ નર્સરી પર ચરી ખાય છે. મેં મારું નામ કાંતાબેન વર્મા છે. મેં મોટી વહુને મારું બધું બિઝનેસ સોંપી દીધું છે, કેમ કે મારો મોટો છોકરો સાચવતો હતો એટલે સરકારે એની મિસિસને આપી દીધું છે બિઝનેસ કરવાનું. મારું નામ અર્ચના વડોદરિયા છે. હું ચિમનભાઈની 3જા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે મારો નાનો ભાઈ છે રવિ ચિમનલાલ વર્મા. હવે એ પપ્પાને અને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું, એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું. હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો, એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં. તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને. તો અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે. દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે. મમ્મી પપ્પાને મારે, મારા ભાભી છે, મોટા ભાભી, એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને. મારા છોકરાઓને ગાળો બોલે છે, મારા પતિને ગાળો બોલે છે અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા. જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે. પોલીસ સામે જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી. એ એવું કહે છે, રવિ એવું કહે છે કે અમે તો પોલીસવાળાને પૈસા આપીએ છીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં જ. અને સાચે એવું જ હશે, કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી, અમારું કોઈ સાંભળતું નથી પોલીસ. અમે એ દિવસે જે બનાવ બન્યો તો 4 વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખ્યા છે, પણ અમારે ફતેગંજ પોલીસ સ્ટેશન. એ મિલકત માટે, બધી મિલકત એને જ જોઈએ છે, એને નિશીને. એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી, એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે.
એટલે અવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને, કોઈ કામવાળા ટકવા દેતો નથી. એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા, પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો, અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી છે. અર્ચના વડોદરિયા.